નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નાગપુરમાં છે અને આરએસએસની જે માધવ આઈ હોસ્પિટલ છે એના એક વિસ્તરણ કાર્યક્રમમાં હાજર રહ્યા છે અને એમણે ત્યાં આગળ ઘણી બધી વાતો કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ નાગપુરની મુલાકાત એટલા માટે મહત્ત્વની છે કે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રની અંદર ઔરંગઝેબનો જે વિવાદ ચાલી રહ્યો હતો એને કારણે પણ એમની યાત્રા મહત્ત્વની છે. તો ઘણા બધા મુદ્દાની તમારી સાથે વાત કરવાની છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નાગપુરમાં છે અને આરએસએસની જે હોસ્પિટલ છે માધવ આઈ હોસ્પિટલ એનું એક પ્રીમિયમ સેન્ટર છે એનું શિલાન્યાસ વિધિ છે. આ જે માધવ આઈ હોસ્પિટલ છે એ આરએસએસનું પોતાનું પ્રોજેક્ટ છે અને એની અંદર એક આઈ ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર છે એ બનવાનું છે. એના વિસ્તરણના કાર્યક્રમ છે અને એનો શિલાન્યાસ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયો. આરએસએસની સ્થાપના 1925માં થઈ હતી 17 સપ્ટેમ્બરના દિવસે. એટલે આ 2025માં જે સપ્ટેમ્બર આવશે ત્યારે આરએસએસના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જે આરએસએસના નાગપુરમાં આવેલા હેડક્વાર્ટરમાં પણ ગયા છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું વાત કરી અને રાજકારણની દ્રષ્ટિએનું શું અર્થઘટન છે એ પણ તમારી સાથે હું વાત કરું. તો પ્રધાનમંત્રીએ પહેલાં તો મરાઠીની અંદર લોકોને ગુડી પડવાની શુભેચ્છા આપી અને સાથે સાથે એમ કીધું કે આજે દેશભરની અંદર ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવો, ઉગાદી અને નવરેકા જેવા તહેવારો ઉજવાઈ રહ્યા છે અને સાથે સાથે ભગવાન ઝૂલેલાલ અને ગુરુ અંગદ દેવજીનો જન્મદિવસ પણ છે એવી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું. એમણે આજે આરએસએસના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને આરએસએસના બીજા જે સરસંઘચાલક હતા માધવ સદાશિવ ગોળવલકર કે જેને આરએસએસના કાર્યકરો ગુરુજી તરીકે ઓળખે છે એમના સ્મારક સ્મૃતિ મંદિરે પણ પ્રધાનમંત્રીએ જઈને શુભેચ્છા પાઠવી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાત કરી એમાં મહત્ત્વની વાત એ છે કે 100 વર્ષ પહેલાં રાષ્ટ્રીય ચેતનાનો વિચાર આરએસએસે વાવ્યો હતો એ આજે એક મહાન વટવૃક્ષમાં સ્વયંસેવક માટે સેવા એ જ જીવન છે અને અમે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રનો મંત્ર લઈને ચાલી રહ્યા છે અને ભાજપ આરએસએસના 100 વર્ષ પૂરા થયા છે પરંતુ 1000 વર્ષ સુધી આરએસએસની કામગીરી, આરએસએસની સંસ્કૃતિ ચાલુ રહે એનો પાયો આપણે નાખવો પડશે એવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી છે. પ્રધાનમંત્રીએ ઘણી બધી વાતો કરી છે પરંતુ રાજકારણની દૃષ્ટિએ જે રાજકારણના જાણકારો છે એમનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજની મુલાકાત અને ડૉક્ટર મોહન ભાગવત સાથે એમની મિટિંગ ઘણું બધું મહત્ત્વ દર્શાવે છે. કારણ કે સૌથી પહેલી વાત તો એ છે કે લોકસભા 2024ની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એક એવું નિવેદન આપેલું કે પહેલાં અમે અક્ષમ હતા તો અમને આરએસએસની જરૂર પડતી હતી પરંતુ અમે સક્ષમ થઈ ગયા છે તો હવે અમને આરએસએસની જરૂર નથી, અમે જાતે કામ કરી શકીએ છીએ. અને એ નિવેદનના એટલા જબરજસ્ત પડઘા પડેલા કે લોકસભા 2024ની અંદર ભાજપને જે બહુમતી મળવાની આશા હતી એ આશા ઠગારી નીવડી હતી અને એનડીએ સાથે સરકાર બનાવવી પડી. એ પછી ઘણી બધી વખત એવી ચર્ચાઓ સામે આવતી રહી કે આરએસએસ અને ભાજપ વચ્ચે એક તિરાડ પડી ગઈ છે. તો આજની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત એ વાત પર પૂર્ણવિરામ મૂકે છે કે ભાઈ આરએસએસ અને ભાજપ વચ્ચે કોઈ મતભેદ નથી અને બંને સાથે રહીને કામ કરે છે. બીજું કે અત્યારે મહારાષ્ટ્રની અંદર જે
ઔરંગઝેબનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો. એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુર આવે એ પહેલાં તો શમી ગયો, પરંતુ એમણે એના સંદર્ભમાં એક વાત કરી છે. પ્રધાનમંત્રીએ કીધું કે દેશનો ઇતિહાસ જોઈએ તો સેંકડો વર્ષોની ગુલામી, અનેક આક્રમણો, ભારતની સામાજિક માળખાને ખતમ કરવાની ક્રૂર કોશિશ, પરંતુ ભારતની ચેતનાને સમાપ્ત નથી થઈ શકી, કારણ કે ભારતની સંસ્કૃતિ, ભારતીય ચેતના મજબૂત છે. એટલે એમણે આ વાત કોઈ પણ નામ લીધા વગર કરી છે, પરંતુ આ ઔરંગઝેબના ઇસ્યુ જે મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે એ સમયે એમણે આ કહેલી વાત બહુ જ મહત્ત્વની છે. બીજું કે અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટે ભાગે જ્યારે પણ વાત કરતા હતા તો 1000 વર્ષની ગુલામીની જ વાતો કરતા હતા, પરંતુ એમણે સંઘની બેઠકમાં આ જે સંઘની મુલાકાતમાં જે વાત કરી કે 100 વર્ષ પૂરા થયા છે, પણ આપણે સંઘની સંસ્કૃતિને 1000 વર્ષ સુધી ફેલાવવા માટે કામ કરવાનું છે. તો આ આરએસએસની પણ એક મહત્ત્વની વાત એમણે કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.